જુઓ મિત્રો, આ અમારા ખેતરમાં ધાણાના ક્યારા છે. જુઓ વાવેતર, જુઓ આ ક્યારા પાસે, જો બે ક્યારામાં વાવવાથી આ ફાયદો થાય. જુઓ એક પણ ધાણો જ ક્યાંય તણાણો નથી. જુઓ આ રીતે વાવેતર. જુઓ મેં ખુદ વાવેલું છે. કોમ્પ્યુટર ટીચરે M.Com DCS કરેલા હોય. ખેતી જુઓ, પદ્ધતિ જુઓ, અમારી ખેતી કરવાની સ્ટાઇલ. કે જો આ બધા ધાણા છે વ્યવસ્થિત વીઘા છે. અને જો આ નાકું છે, નાકાની પાસે પણ ધાણા વીઘા છે. અને તમે જો બે ક્યારા, એક સિંગલ ક્યારામાં, જો સિંગલ ક્યારામાં તમે કરશો તો એ બધું ધોવાઈ જાય છે 5-5 ફૂટ સુધી ન ધોવાય. અને જો બધે જો આ નાકું છે, જો આ નાકું છે અને અડીને છે, જો આ બધે વ્યવસ્થિત ઉગાવો નીકળ્યો છે. એટલે જો આ આયરું દેખાય છે ધાણાની. જો આ રીતે અમે ધાણા વાવ્યા છે. એ જ રીતે હું તમને ઘઉંનું ઉગાવો બતાવું છું. કે તમે જે વાવવાની પદ્ધતિ છે, ખેતી તો બધાય કરે, પણ જે પદ્ધતિસરની ખેતી કરશો તો તમને ફાયદો થશે એમ. મેં એક વખત ટ્રાય કરી, પછી મને સારું રિઝલ્ટ મળ્યું એટલે મેં વાવ્યા. અમારા ધાણા છે, જો ધાણાની લાઈનો પુરાઈ ગઈ છે. 7 લાઈનમાં ધાણા વાવેલા છે. વચ્ચે ગેપ છે, એટલે શું થાય કે તમે 5 આયરે વાવો તો અડીને ધાણા થાય. 7 આયરું હોય તો થોડા દૂર દૂર ધાણા થાય છે. જો આ ધાણા વ્યવસ્થિત નાકાની બાજુમાં જોઈ લો ભાઈ, જો હાવ અડીને પણ ધાણા ઉગેલા છે. એટલે આ રીતે અમારી પાસે 7.5ની ગાડી છે, એન્જલ કંપનીની. એટલે ડબલ મોટર જેટલું પાણી આપે છે. હવે હું તમને આડી ઘઉંનો ઉગાવો બતાવી રહ્યો છું. ખેતી કરો તો પદ્ધતિસર કરો, એમ જેમ આવે એમની ખેતી કરી નાખવાની. એમાં શું છે કે ખેતીમાં પણ આવડત હોવી જોઈએ. જો આ બધા ધાણા વ્યવસ્થિત વીઘા છે. જુઓ તમે બધી લાઈનો, જુઓ ક્યાંય ગેપ નથી. જો આ રીતે ખેતી કરો, જો પરફેક્ટ એરું. હવે તમે આ ઘઉંનું નાખું છે, જુઓ આ નાકા પાસે જો ઘઉં ઉગેલા છે વ્યવસ્થિત. જો ખાલી 1 ફૂટ પાણી જે ગયું હોય એટલામાં જ ઘઉં તણાણા હોય. જો આ રીતે જુઓ ઉગેલ છે વ્યવસ્થિત. જો આ નાકું છે, નાકાની પાસે ઘઉં ઉગેલા છે. એટલે તમે કરો, એકેય પણ દાણો વ્યસ્ત ન જાય અને વ્યવસ્થિત ઉત્પાદન ઉગાવો નીકળે તો ઉત્પાદન વધે. જો આ મારા ઘઉં છે. જો અત્યારે ઘઉં છે 15 દિવસના થયા છે. 15 દિવસમાં જો ઘઉં, જો આ રીતે ઘઉંનું વાવેતર અમે કર્યું છે. મેં ખુદે કરેલું છે. મેં ખુદ મારા ટ્રેક્ટરથી વાવેલું છે. જુઓ 7 લાઈનના ઘઉં વાવેલા છે. જો આમાં ક્યાંય મિસ્ટેક દેખાય તો મને કોમેન્ટ કરજો. સારું લાગે તો પણ કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે હું ક્યાં ક્યાં ભૂલ કરી રહ્યો છું, અથવા કઈ વસ્તુ મારી સારી છે એ તમને ખ્યાલ આવે. એમ કોમેન્ટ કરતા રહ્યો એટલે મને ખબર છે. મિત્રો, જો આ રીતે આપણે વિડીયો બનાવ્યો છે ઘઉંનો. આ રીતે અમે 8 થી 10 વીઘાના ઘઉં વાવેલા છે અને 7 થી 8 વીઘાના ધાણા વાવેલા છે. મારો વિડીયો ગમે તો કોમેન્ટ, લાઈક કરજો, શેર કરજો. આ જો દૂરથી આખું ખેતર 15 દિવસમાં લીલકાઈ ગયું. જો છે, જો અમારો ગાર્ડન બગીચો છે પણ અમારી પાસે છે. બગીચાનું પણ અમે વાવેતર કરેલું છે. અને આમાં મેથી, જો થોડી ઘર પૂરતી ભજીયા બનાવવા માટે મેથી પણ વાવેલી છે. પછી અમે જો અગાઉ 1 મહિના પહેલાં મેં ડુંગળી વાવેલી ઘર પૂરતી. જો ડુંગળી, પ્યાજ પણ વાવેલી છે. જો થોડી અત્યારે ડુંગળી, ખુદની ડુંગળી, કાચી ડુંગળી ખાવાથી ફાયદા થાય છે. જો બનાના કેળા છે, જો નવા કેળા આવી ગયા છે, પણ તમને હું બતાવી રહ્યો છું કે બધું વસ્તુ વાવો જેથી તમને તમારું ખુદનો શુદ્ધ ખોરાક મળે. જો કેળા આવી ગયા છે નવા, જો 2 લૂમ કેળાની છે. જો પછી આ નારિયેળીનું ઝાડ છે, એમાં જો રોપા આવી ગયા છે. જો આ નારિયેળના રોપા કેટલા બધા છે. જો આવજો ભાઈ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો બધાને. થેન્ક યુ વેરી મચ. મારો વિડીયો જોવા બદલ તમારો આભાર. આવજો, બાય બાય.